સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રની અતિ મહત્વની સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મુદ્દે એક રાય ન સુધરતા આંતરિક ખેંચતાણ ઊભી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સુમુલ ડેરીની કુલ 15 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો। ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારોની રજૂઆતો બાદ સોમવારે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। જો કે છેલ્લી ઘડીએ ચૂંટણી અચાનક મોકૂફ રાખવામાં આવી હતી। સુમુલ ડેરીમાં વહીવટદાર શાસનની મુદત 1 જુલાઈએ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નવી ચૂંટણી ન થતાં વહીવટી તંત્ર યથાવત રહ્યું છે। પરિણામ જાહેર થયાને 1 મહિનો વીતી જવા છતાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન યોજાતા પશુપાલકોમાં નારાજગી વધી રહી છે। સમગ્ર ગુજરાતમાં દૂધના ભાવમાં વધારો થયો હોવા છતાં સુરત સુમુલમાં યોગ્ય ભાવ ન મળતા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુમુલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદવાસ કરી થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે। આ પશુપાલકોનું ભારે અપમાન છે। 1 વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા। વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી। 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યા। આજે 1 મહિનો થઈ ગયો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે। 3 મહિના અગાઉ દૂધના બજારમાં ભાવો વધ્યા, પણ આજ દિન સુધી હજુ પણ વહીવટદારે પશુપાલકોને દૂધના ભાવ આખા ગુજરાતમાં વધ્યા છે, પણ સુરત અને સમૂલમાં વધારવામાં નથી આવી, અને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। અને જે રીતે મનમાની થઈ રહી છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સમૂલનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ।